પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજનો વિષય છે વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 15. આપણે અગાઉના વિડીયોની અંદર ખાતરો અને સિંચાઈ વિશેની ચર્ચા કરી હતી. હવે આપણે જોઈશું કે તૈયાર થયેલા પાકને કઈ રીતે આપણે ઉગાડી શકીએ છીએ અથવા કઈ કઈ એવી પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ જેથી આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ. તો પાકની રીતો અથવા જેને ખેતીની રીતો પણ કહી શકાય કે વધુ લાભ મેળવવા માટે આપણે કેવી પદ્ધતિઓ અપનાવીશું. તો મિશ્રિત કે મિશ્ર પાકની અંદર બે કે વધુ પાકને એક સાથે જ ખેતરમાં ઉગાડવામાં આવતા હોય છે. તો આવા પાકને મિશ્ર પાક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એટલે કે જેની અંદર એક જ સરખો પાક ન લેતા અલગ અલગ પાકોનું મિશ્રણ કરી અને આપણે એને ઉગાડીએ છીએ. તો આવા પાકની અંદર આપણે મોટે ભાગે ઘઉં, ચણા, ઘઉં અને રાઈ, સૂર્યમુખી અને મગફળી. તો આના લીધે એક શક્યતા એ છે કે મિશ્ર પાક પદ્ધતિમાં જો કોઈ એક પાક નિષ્ફળ જાય તો અન્ય પાક હોવાના કારણે ખેડૂતને પોતાનું ઉત્પાદન મળી રહે અથવા તો પોતાનો ખર્ચો એમાંથી કાઢી શકે છે. દાખલા તરીકે ઘઉં અને રાઈ, તો ઘઉંને યોગ્ય વાતાવરણ ન મળવાના કારણે એ ઘઉંને કોઈ રોગચાળો લાગુ પડે છે અથવા તો ઘઉંનું ઉત્પાદન સારું ન મળી શકે. તો આવા સંજોગોમાં એ ખેડૂતને આ રાઈના ઉત્પાદનમાંથી એ પોતાનો ખર્ચો ચલાવી શકે અને આર્થિક દ્રષ્ટિએ તેને નુકસાન ઓછું પડે છે. તો આ છે એક મિશ્ર પાક પદ્ધતિ. બીજી પદ્ધતિ છે આંતરપાક પદ્ધતિ. આ આંતરપાક પદ્ધતિની અંદર બે અથવા બેથી વધુ પાકને એક સાથે ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉછેરવામાં આવે છે, જે તમને આકૃતિમાં બતાવેલું છે કે એમાં અલગ અલગ હરોળ બનાવવામાં આવે છે કે બે કે ત્રણ એક જ પ્રકારના પાકની હરોળ, પછી બીજી બે ત્રણ હરોળ. પહેલામાં શું હતું, રેન્ડમલી એને નાખવામાં આવતા હતા આશરે બંને પાકો મિશ્રમાં, જ્યારે આની અંદર એક બંને લાઈનોમાં ગોઠવવામાં કે બે ત્રણ લાઈનો ફ્લાવરની છે તો બે ત્રણ લાઈનો અન્ય કોઈ શાકભાજીની, બે ત્રણ લાઈનો મરચાની છે. આવી રીતે આને કહેવામાં આવે છે આંતરપાક પદ્ધતિ. મિશ્ર પાક તો છે જ, પણ મિશ્રણ એવી રીતે કર્યું છે કે અલગ અલગ લાઈન ટુ લાઈન બનાવ્યું છે. એટલે હરોળમાં આવી રીતે અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે. તો આમાં પણ એવું થાય છે કે દરેક પોષક તત્વોની જરૂરિયાત દરેક વનસ્પતિની જુદી જુદી હોય છે. તો જેના કારણે એને ખેતરમાંથી વધુ પ્રમાણમાં પોષક તત્વો એ મેળવી શકે. તો આવી રીતે અહીંયા બતાવ્યું છે કે સોયાબીન અને મકાઈ, બાજરી અને ચોળા, આવી રીતે અલગ અલગ પાકોની પસંદગી કરી અને આપણે પાકને ઉગાડી શકીએ છીએ. તો આ પાકની પદ્ધતિથી પોષક દ્રવ્યોનો વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો જંતુ અથવા રોગોને એક જ પ્રકારના પાકને બધી જ વનસ્પતિમાં ફેલાતા રોકી શકાય. ઘણીવાર એવું બને કે આપણે એક જ સરખો છોડ વાવેલા હોય બધા આખા પાકની ખેતરમાં, તો એકને રોગ લાગુ પડે તો આખા બધાને એ રોગ લાગુ પડી જાય. જ્યારે આમાં એવું થાય કે ફ્લાવરની અંદર રોગ લાગુ પડે છે તો એમાં ટમેટા અને અન્ય કોઈ પણ શાકભાજી અથવા મરચાં કે કોઈ પણ તમે વાવ્યા છે તો એનો બચાવ આપણે કરી શકીએ છીએ કે એ બે ત્રણ હરોળના પાકને કાઢી નાખો તો એ રોગચાળો અટકી શકે છે. તો આમ આ પદ્ધતિથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને એક ક્રમ અનુસાર વ્યવસ્થિત ઉત્પાદન આપણે આની અંદર મેળવી શકીએ છીએ. તો આવી રીતે પાકની બે પદ્ધતિઓ થઈ, એક મિશ્ર પાક પદ્ધતિ અને એક છે આંતર પાક ઉછેર. હવે કોઈ એક જ ખેતરમાં હવે બીજી પદ્ધતિ છે જેને કહી શકીએ આપણે ફેરબદલી કરવી, પાકની ફેરબદલી. તો આપણે આ પદ્ધતિની અંદર પાકને ક્રમ મુજબ વારાફરતી ઉગાડવાના અને એને કહેવાય ફેરબદલી કરવી. દાખલા તરીકે ઘઉં અને ચણાને સાથે નથી વાવવાના. આપણે પહેલાં આખા ખેતરમાં ઘઉં વાવી દીધા અને 2 થી 4 મહિનાના ગાળા દરમિયાન આપણને જ્યારે ઘઉંનો પાક મળી જતો હોય છે ત્યારે આપણે એક પાકને લઈ અને એની અંદર કઠોળનું વાવેતર કરીએ છીએ. તો અન્ય પાછળના સમયગાળા દરમિયાન કઠોળનું ઉત્પાદન થઈ જાય ત્યારબાદ આપણે કોઈ તેલીબિયા વાવીએ છીએ. તો આમ વારાફરતી પાકને ઉગાડવાના અને એને કહેવામાં આવે છે પાકની ફેરબદલી. આની અંદર આપણે મિશ્રણ કરવાના બદલે પાકને અલગ અલગ એના પરિપક્વના સમયગાળા ઉપર આપણે એનું આયોજન કરી અને એક પાકની કાપણી થઈ ગયા પછી બીજા પાકને વાવવામાં આવે છે. તો આમ એક જ વર્ષની અંદર 2 અથવા તો 3 પાક મેળવી અને આપણે વધુ ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ. તો આમ આપણે પાકની આવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવી અને આપણે પાક ઉત્પાદન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. હવે આપણે પાકને ઉગાડી દીધો છે તો હવે આપણે એની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે. તો આ પાકની સુરક્ષાનું પ્રબંધન, તો કારણ કે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ પાક એમને તૈયાર થતો
નથી. તો પાકને એકવાર ઉગાડ્યા પછી પણ આપણે એની પૂરતી દેખરેખ રાખવી પડશે. એને કીટકોથી, જંતુઓથી, રોગોથી કે કોઈ હવામાનથી પણ આપણે એને બચાવવી પડશે. તો આવા પાકોને નુકસાન કરવાવાળા અલગ અલગ પ્રકારના પરિબળો છે. એમાંથી આપણે સૌ પહેલું પરિબળ જોઈશું નીંદણ. નીંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતું વધારાનું ઘાસચાર જે પોષક દ્રવ્યો સાથે સ્પર્ધા કરે છે, મુખ્ય પાકના પોષક દ્રવ્યો સાથે કોમ્પિટિશન કરે અને એ પોતે વધારે મેળવી જાય છે અને મુખ્ય પાકને ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે. તો જેના કારણે આવું નીંદણ દૂર કરવું જરૂરી છે. અને એક આ નીંદણની ખાસ ખાસિયત છે કે એને ક્યાંય પણ ઉગાડ્યું ન હોવા છતાં પણ એ જાતે જાતે ઉગી નીકળતું હોય છે. તો આવા નીંદણની અંદર 2 થી 3 પ્રકારના ખાસ ઘાસ છે. એક છે ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. અને અંગ્રેજી નામો ચોપડીમાં આપ્યા છે, જે તમે જોઈ શકો છો અને યાદ રાખી શકો છો. તો આવા ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા એ છે નીંદણો. આ નીંદણો એ મુખ્ય પાકનો પ્રકાશ પણ મેળવી લેશે, સૂર્યપ્રકાશ પણ મેળવી લેશે. એને જમીનમાંથી જે પોષક તત્વો જોઈશે એ પોતે મેળવી લેશે. અને જો તમે ખાતર નાખ્યું છે, ખાતર અને પાણી એ પણ પોતે મેળવી લેશે અને પોતાની વૃદ્ધિ વધુ થાય. અને આ નીંદણની એક આવશ્યકતા છે કે જે એને ઓછું મળે તો પણ એ વધુ ઉગે છે. અને જેથી શું કરશે, એ મુખ્ય પાકને જે પોષક દ્રવ્યો, પાણી કે સૂર્યપ્રકાશ મળવા જોઈએ એ એના બદલે એ પોતે મેળવી લેશે, જેથી પાકનું ઉત્પાદન ઘટે અને નીંદણનું ઉત્પાદન વધે છે. તો આપણે આવા નીંદણને યોગ્ય રીતે દૂર કરવા જોઈએ. તો હું આ સવાલ અહીંયા સાથે જ લઈ લઈશ કે નીંદણને કઈ રીતે દૂર કરવા. હવે નીંદણને દૂર કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. તો એક છે યાંત્રિક પદ્ધતિ, પછી છે નિષેધાત્મક રીતો, સમયસર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓમાં પાકને ઉગાડવો. તો નીંદણને દૂર કરવા માટે એક તો આપણે બંને ક્યારીઓ જે વાવી છે એની અંદર વચ્ચે હળ ચલાવી અને તમે આ વધારાના ઘાસને દૂર કરી શકો છો. એટલે એક પદ્ધતિ છે હળ દ્વારા. બીજી પદ્ધતિ છે એક નીંદણનાશક દવા આવે છે. તો આ નીંદણનાશક દવાઓનો છંટકાવ કરો એટલે નીંદણની વૃદ્ધિ અટકી જાય છે અને નીંદણ નાશ પામે છે, જેથી મુખ્ય પાકને યોગ્ય પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહેતા હોય છે. અને ત્રીજી પદ્ધતિ છે કે અમુક પાક એવા હોય છે કે જેમાં આપણે નીંદણનાશકનો છંટકાવ નથી કરી શકાતો, કારણ કે એ પાકને પણ નુકસાન કરતું હોય છે. તો એવા પાકની અંદર આપણે હાથથી ચૂંટીને નીંદણને દૂર કરવું પડે છે. કારણ કે જીરા જેવા વનસ્પતિના પાકો એવા છે કે જેમાં પણ નીંદણનાશક છાંટો તો એ મુખ્ય પાકને નુકસાન કરે છે. તો આવા પાકની અંદર નીંદણને હાથ વડે ચૂંટી અને વધારાના ઘાસને દૂર કરવું પડે છે. તો આમ નીંદણ દૂર કરવાની આવી 3 પદ્ધતિ છે. એક હળ દ્વારા, એક નીંદણનાશક દવાના છંટકાવથી અને એક છે હાથથી ચૂંટીને. તો આમ પાકનું સુરક્ષા માટે અથવા પાકને નુકસાન કરતું એક પરિબળ હતું નીંદણ. હવે બીજો પરિબળ છે કીટક. કીટકો અથવા જંતુઓ. સામાન્ય રીતે કીટકો અથવા જંતુઓ વનસ્પતિને 3 પ્રકારે અસર કરતા હોય છે. એ પહેલું છે તે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે. એટલે પહેલાં તો જે બહારનો પાક છે એમાં રહેલા જે અંગો છે એને કોતરી નાખે છે. બીજું છે વનસ્પતિઓમાંથી એ કોષોનો રસ ચૂસી જાય છે અને કોષનો રસ ચૂસી જાય એટલે કોષ મૃત થઈ જાય અને કોઈ પણ કોષનું મૃત્યુ થઈ જાય તો એ વનસ્પતિની વૃદ્ધિ અટકી જતી હોય છે. અને ત્રીજું છે તે પ્રકાંડ અને ફળોની અંદર છિદ્ર કરી નાખે છે, એટલે કે એને કોતરી અને બગાડે છે. આપણે જોઈએ છીએ કેટલાક આપણને ફળો અથવા શાકભાજી બહારથી એકદમ સરસ હોય છે અને અંદર તમે ખોલો તો એમાંથી ઈયળો અથવા તો તેમાં સડેલા પદાર્થો નીકળતા હોય છે. તો એમ આવી રીતે કીટકો છે એ 3 રીતે વનસ્પતિને નુકસાન કરે છે. એક છે મૂળ પ્રકાંડને પર્ણોને કોતરી નાખવા, બીજું છે કોષોમાંથી કોષ રસને ચૂસી લેવો અને ત્રીજું છે પ્રકાંડ અને ફળોની અંદર છિદ્રો પાડી અને પાકને બગાડવો અને એ પાકની ઉત્પાદકતામાં પણ ઘટાડો કરતા હોય છે. હવે આના માટે પણ આપણે એક જ ઉપાય કરીએ છીએ કે આની અંદર આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અને આવા કીટકોને દૂર કરીએ છીએ, જેથી આપણે પાકનું ઉત્પાદન લઈ શકીએ. હવે બીજું છે વનસ્પતિની અંદર રોગો લાગુ પડતા હોય છે. બેક્ટેરિયા, ફૂગ અથવા વાયરસ દ્વારા વનસ્પતિમાં પણ રોગો લાગુ પડતા હોય છે અને એ ક્યાંથી થાય છે તો જમીનમાં, પાણીમાં અથવા હવામાં હાજર રહેલા સૂક્ષ્મજીવો દ્વારા. આ 3 માધ્યમો દ્વારા એ વનસ્પતિમાં લાગુ પડી જતા હોય છે. અને આમ આના માટે પણ
આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અને આપણે એને બચાવી શકીએ છીએ. અને ભૂમિના ઉપચાર માટે પણ આપણે સારી જાતના બીજો વાવી અને એમાં પહેલેથી જ આપણે આવા બીજોને જે જંતુનાશકનો વિરોધ કરતા હોય એવા પ્રકારનું ઉત્તમ બિયારણ વાપરવાથી પણ આપણે આવી રીતે એનો બચાવ કરી શકીએ છીએ. અને ખાસ છે કે વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષાલુ પદાર્થો જે છે એ છે પર્યાવરણનું પ્રદૂષણ, અને આવા પ્રદૂષણના કારણે પણ રોગો લાગુ પડી જતા હોય છે. તો આપણે આવા પદાર્થોને અટકાવી અને વનસ્પતિનું ઉત્પાદન વધારવાનો પ્રબંધન કરીશું, જેને આપણે પાકની સુરક્ષા કરવી એવું કહી શકીએ. હવે પાક આટલો બધો પ્રયત્ન કરી અને આપણે પાકને તૈયાર કર્યો છે. હવે તૈયાર થઈ ગયેલા પાકને એક મુખ્ય સમસ્યા છે સંગ્રહ કરવાનો. તમે અત્યારે રોજે રોજ સમાચારની અંદર સાંભળતા હશો કે આ માવઠું થયું છે જે 2 દિવસથી, તો જેના કારણે વનસ્પતિની ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે. તો આવું પર્યાવરણીય પ્રદૂષણ એ આપણી વનસ્પતિને બગાડે છે. હવે બીજો એક ખાસ અત્યારે લેટેસ્ટ પ્રશ્ન ચાલે છે કે સૌરાષ્ટ્રની અંદર સરકાર દ્વારા મગફળીનું લેવાનું અથવા તો કેન્સલ કરવામાં આવે છે, કારણ કે અત્યારે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે અને આ ચોમાસા જેવા વાતાવરણની અંદર એમને પાકની સુરક્ષાનું પ્રબંધન કરવું ખૂબ જ જરૂરી છે. અને જેના કારણે તૈયાર થયેલા ઉત્પાદનના સંગ્રહની એક સમસ્યા સર્જાય છે. માટે એ ખેડૂતો દ્વારા તૈયાર થયેલી મગફળીને સરકાર ખરીદતી નથી. એનું કારણ આ છે કે આવા વાતાવરણની અંદર એ યોગ્ય જગ્યાએ તેને મૂકવા માટે સક્ષમ નથી. તો હવે આપણે પણ જ્યારે તૈયાર થયેલો પાક હોય છે એનો સંગ્રહ કઈ રીતે કરવાનો? તો તૈયાર થયેલો પાક છે એ સૌપ્રથમ 2 રીતે બગડે છે. એક છે જૈવિક પરિબળ અને એક છે અજૈવિક. હવે સવાલ એ છે કે જૈવિક એટલે શું અને અજૈવિક એટલે શું? તો જૈવિક પરિબળ એટલે એવા પરિબળ કે જેમાં જીવ છે અને તૈયાર પાકને બગાડે છે. અને એ તમને ખ્યાલ છે કે જૈવિક પરિબળોની અંદર આવશે ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા અને કીટકો અથવા પક્ષીઓ અને પ્રાણીઓ. હવે તમને સવાલ થાય ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા તો સમજાયું, પરંતુ પક્ષીઓ અને કીટકો કેવી રીતે? તો તમે જોયું હોય કે ચકલી, કબૂતર કે એવા ઘણા બધા પક્ષીઓ છે કે જે તૈયાર થયેલો પાક હોય ને તો ખેતરોની અંદર આવી જતા હોય છે અને તૈયાર થયેલા પાકના ઉપરના ડુંડાને કોતરી નાખે છે. ક્યારેક તમે પણ જોયું હશે કે કેરી જેવા ફળો હોય ને એ પેલા હોલા દ્વારા કોતરાયેલા હોય છે. તો આમ પક્ષીઓ પણ પાકને નુકસાન કરે છે. અને પ્રાણીઓની અંદર આવે ઉંદર જેવા પ્રાણીઓ. તો ઉંદર જેવા પ્રાણીઓ પણ આ તૈયાર થયેલા અનાજના કોથળા પડ્યા હોય છે તો એ કોથળાઓને કોતરી નાખે છે. તો એ પણ તૈયાર થયેલા પાકને અનાજનો સંગ્રહ કર્યો હોય ત્યાં પણ તમે ક્યારેક જોયું હશે કે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં કબૂતર અને ઉંદર તો જોવા મળતા જ હોય છે. તો આ છે જૈવિક પરિબળો. અજૈવિક પરિબળો કે જે તૈયાર પાકને નુકસાન પહોંચાડે તો એ તમને ખ્યાલ જ છે, એ છે તાપમાન અને એ છે ભેજ. કે યોગ્ય જો તાપમાન નહીં હોય અથવા તો ભેજનું પ્રમાણ જો યોગ્ય નહીં હોય તો જેના કારણે તૈયાર થયેલો પાક એ નિષ્ફળ પણ જઈ શકે છે. દાખલા તરીકે વધુ પડતું તાપમાન હશે તો શાકભાજી અને ફળો બગડી જશે. તો એના માટે આપણે વ્યવસ્થા કરવી પડશે કોલ્ડ સ્ટોરેજની. હવે વધુ પડતું જો ભેજનું પ્રમાણ હશે, અત્યારના જેવી સિઝન હશે ચોમાસા જેવું, તો એ વખતે આપણે ઘઉં, ચોખા, અનાજ છે એ બગડી જતું હોય છે. તો એ વખતે એને આપણે આવા કોઠારોની અંદર મોટી મોટી સાયલનમાં સંગ્રહ કરવો પડતો હોય છે. એટલા માટે આપણે એને યોગ્ય તપાડવા પડે છે. આપણે એક સામાન્ય 12 મહિનાના આપણે 100 કિલો ઘઉં ભરીએ છીએ તો પણ આપણે તમે જોયું હશે કે મમ્મી એને બરાબર ચાળણી વડે સાફ કરે છે, પછી એના ઉપર દિવેલનું લેયર લગાવે છે અને વ્યવસ્થિત પીપળામાં ભરે છે, ઢાંકે છે અને એની અંદર કેટલી પણ દવાઓ ભરે છે. તો જ્યારે આવું મોટા પાયા ઉપર જ્યારે એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે ત્યારે પણ ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે. હવે આવું કઈ રીતે એ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે? તો જો યોગ્ય તાપમાન અને ભેજ નહીં હોય તો એ વનસ્પતિનું ઉત્પાદનની ગુણવત્તા ઘટાડશે. તમને ખ્યાલ જ છે કે પક્ષીઓ દ્વારા બગડેલો ખોરાક હશે તો તમે પણ સડેલું અનાજ ખરીદશો? નહીં ખરીદીએ. તો એ પણ આપણને ઓછો બજાર ભાવ મળશે. પછી વજનમાં આપણને વધારે કે ઘટાડે મળશે. નીપજનો રંગ દૂર થઈ જશે. આપણે જોયું છે કે પેલા ધાણા જેવી વનસ્પતિ પણ આપણે વરિયાળી છે તો આપણે પણ ખરીદવા જઈશું તો આપણને પણ લીલા રંગની વરિયાળી ગમશે. ભૂરી હશે તો આપણે નથી લેતા કે ના આ નથી સારી, પેલી સારી છે.
તો આવી રીતે એ નિપજોની ગુણવત્તા, નિપજોનું રંગ દૂર થવું, વજનમાં ઘટાડો થવું, ગુણવત્તા સારી ન હોવી, તો એના કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી, એટલે કે બજાર કિંમતમાં એ ઘટાડો થતો હોય છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને તો પણ આપણને માર્કેટમાં 2 થી 3 જાત બતાવે. આ આવી છે, આના 20 રૂપિયા, આના 25 રૂપિયા અને આના 30 રૂપિયા. એક જ વસ્તુના 3 ભાવ હોય છે. એનું કારણ શું હોય છે કે ત્રણેયની ગુણવત્તા અલગ અલગ હોય છે. સારી વસ્તુની બજાર કિંમત વધુ હોય છે અને થોડી ખરાબ વસ્તુની, નબળી વસ્તુની બજાર કિંમત ઓછી હોય છે. તો આમ આવી બધી કારણે પણ બજાર કિંમતમાં ઘટાડો જોવા મળતો હોય છે. પછી છે નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલા કરી શકીએ છીએ. એટલે કે નિયંત્રણ કરવાની પદ્ધતિઓ છે કે જેમાં તૈયાર થયેલા પાકને સૂર્યપ્રકાશના તડકામાં તપાવવામાં આવે, પછી તેને છાંયડામાં રાખવામાં આવે અને પછી તેને રસાયણયુક્ત અથવા ધુમાડાના ઉપયોગથી જંતુઓને મારવામાં આવે અને પછી એનો સંગ્રહ કરવામાં આવે. એટલે રસાયણ મતલબ તમે જોયું પેલો બોરેક્સ નામનું પાવડર આવે છે, એ ઘણા બધા અનાજની અંદર એને ભેળવી દેવામાં આવે છે, જેના કારણે એમાં કોઈ જંતુ, જીવાત કે પેલા ધનરડા જેવી વસ્તુઓ પડે નહીં અને એની ઉત્પાદન સારું રહે. અથવા કુદરતી ઉપચાર કરવામાં આવે છે કે મોટા મોટા જે કોઠારો હોય છે ત્યાં આગળ આવા ધુમાડા કરવામાં આવે છે, જેથી સૂક્ષ્મ જીવોનો નાશ થાય અને જંતુઓ મરી જાય. આમ આપણે અનાજનો અલગ અલગ રીતે સંગ્રહ કરવાની પદ્ધતિઓ અપનાવી છીએ અને યોગ્ય ઉત્પાદન મેળવવા માટે આપણે સારામાં સારા પ્રયત્નો કરી અને યોગ્ય ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. પ્રણામ.